એક વખત એ વેરને પૂરું થઈ જવા દો, પ્રેમથી પૂરું થવા દો, પ્રસન્નતાથી પૂરું થવા દો, કડવાશ રાખ્યા વગર, જરા પણ મનમાં ઝેર રાખ્યા વગર અમૃત ભરેલી દ્રષ્ટિથી એક કર્મને પૂરું થઈ જવા દો. પણ વેરનો બદલો જો વળી પાછો તમે વેરથી વસૂલ કરશો અથવા તો આંખની અંદરમાં ઝેર તમે સાચવી રાખશો તો પરિણામ એ આવશે કે એની સતત પરંપરા ચાલવાની. અને આ દુશ્મનાવટનો તાંતણો એકવાર બંધાઈ ગયા પછી સમયસર એને જો કાપવામાં નહીં આવ્યો હોય, એને ઉદારતાથી ક્ષમા કે માફી નહીં આપવામાં આવેલી હોય તો એક ભવની ભૂલ અનેક અવતાર સુધી નૈરા કરે છે. ભગવાન શ્રી પારસનાથના જીવનમાં આ જ ઘટના બની. 9 જન્મ સુધી એનો કમઠ એની પાછળ આગું ખાઈને ચાલતો હતો. જ્યાં જે ઠેકાણે જન્મ થાય ત્યાં ઓનો આવીને પૂગી જાય અને ધંધો શેનો હેરાન કરવા. પોતાની દુર્દશા થતી જાય છે, પાયમાલીના પગથિયા ઉતરતો જાય છે, પણ તેમ છતાંય પોતા તરફ દ્રષ્ટિ જતી નથી. તમને મેં નુકસાન કેટલું પહોંચાડ્યું, રંજાયરા કેટલા, એ જ એની સુખ અને શાંતિ. એકવાર સમયસર છેડો કાપવામાં જો ભૂલ થઈ ગઈ તો એ ભૂલની પાછી પરંપરા ચાલતી હોય છે. એટલા જ માટે ભગવાન મહાવીરે સંસારની આજ્ઞા કરી કે સરળ મનુષ્યના હૃદયમાં ઝેર હોતું નથી, એ કોઈની ઉપર હિંસા આચરતો નથી, ઝનૂની થતો નથી, આક્રમક બનતો નથી. અને તેમ છતાંય તમારી ઉપરમાં ગયા જન્મના કર્મદોષથી કોઈ આક્રમક બને, કોઈ હિંસક, ઝનૂની અને આક્રમક સ્વરૂપ લઈને આવે તો એ ટાણે સમય મહાવીરની એવી આજ્ઞા છે કે એ ટાણે તમે સમતા વ્રત ધારી જાઓ, ક્ષમા અને ઉદારતાના મંત્રને શીખી જાઓ. મહારાજ પરદેશી વિશાળ સત્તાનો ધણી, હુકમના તમામ અધિકાર પોતાની ચપટીમાં હતા, એને ખોરાકની અંદર ઝેર આપી દેવામાં આવ્યું. એક કોળીઓ મોઢામાં જતાની સાથે સમજી ગયા કે ઝેર મને દેવામાં આવ્યું છે. પણ મોટા માણસને જે ઝેર અપાય કે મોટા માણસને મારી નાખવામાં આવે ત્યારે નિયમ એવો છે કે એને અધમુવો ન રખાય. નાનો માણસ અધમુવો રહે તો ચાલે, મોટા માણસને કહી દીધે મારાય નહીં, અને જો મારે તો એને પાસે અધમુવો ન રખાય. કારણ કે એની પાસે સર્વ સત્તાઓ, મહાતાકાતવાન, મહાબલવાન, મહાબુદ્ધિમાન પુરુષો હોય, વિશાળ સત્તા પોતાના હાથમાં હોય. મહારાજ પરદેશી સમજી ગયા કે મને જે ઝેર આપ્યું હોય એ જીભને અડે તો પણ જિંદગીને ટકાવી દે. એને પરવાસનો બદલો શેનાથી આપ્યો? અમૃત. કોઈને પણ ગુનેગાર ન ગયા. ચાલો જે થવાનું હતું તે. એમનો ભોજનની થાળી ઉપરથી હજી તો છઠનું પારણું હતું, 24 માત્ર પાયરો હતો, પારણા માટે ભોજન ઉપર બિરાજેલા હતા. સેજ માત્ર જીભને અડતાની સાથે ઓળખી ગયા. એ તો બધા મહાપ્રજ્ઞાશીલ બુદ્ધિશાળી પુરુષો હોય. એને માન્યું કે આ અનાજ જીભને અડી ગયું છે, હવે પતી ગયું, હમણાં થોડી જ વારમાં મારું કલેજું ફાટી જવાનું છે. અને કલેજું ફાટ્યું એટલે હૃદયની ગતિ બંધ પડી જતી હોય છે. એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર, આંખમાં જરા પણ
ઉગ્રતા કે રોષ લાવ્યા વિના મહારાણી શ્રીકંઠા ઉપર પણ અંશ માત્ર રોષ કર્યા વગર પરદારા સીધા કૌશિક શાળામાં પહોંચ્યા. આ છે આત્માનું ઝેર કાપી નાખવાનો રસ્તો. એકવાર દુશ્મન ઉપર તમે સાચા હૃદયથી ઉદાર તો બનો અને પછી જોવો આત્માની તાકાત. આ તો એક કોઈ તમને શબ્દ કહે એના બદલામાં તમે 3 શબ્દ ન કહો ત્યાં સુધી તો તમને એમ લાગે કે આપણે નમાલા છીએ, એમ તમે નહીં સમજો. નમાલો માણસ જ વેર વસૂલ કરે, શૂરવીર કોઈ દિવસ વેર વસૂલ કરે. ક્ષમા એ શૂરવીરનું ભૂષણ છે અને વેરનો બદલો વેરથી વસૂલ કરવો એ તો બધા કામર જીવના લક્ષણો છે. અમૃત જો અંતરમાં છલોછલ બનાવવું હોય, સૃષ્ટિમાંથી શાંતિના ગુણને જો પામી જવો હોય તો પેલા અંદરમાંથી વેર વૃત્તિ હટાવો. રાહુના દોષનું વિસર્જન કરો. ભગવાન 24 તીર્થંકર પરમાત્માઓ મનુષ્ય સંસારને એની ઉન્નતિમાં સહાયક બનવાને માટે તૈયાર છે. નમો થોડુંના પાઠમાં તમે બોલો છો કે તિન્નાણમ તાર્યાણું, એને તારવાની જવાબદારી સ્વીકારી છે. એક વખત અંદરમાંથી તમે ઝેર કાઢી નાખો પછી જુઓ તારવાની જવાબદારી તો એને સ્વીકારી જ છે. મને તારો, મને બચાવો એવું બોલવાની જરૂરિયાત નથી, કારણ કે જેનું શરણું સ્વીકાર્યું છે, જેને તમે સમર્પિત થયા છો એને જવાબદારી તમે વિનંતી કરો એના પહેલા જ એને તમારી જવાબદારી સ્વીકારી લીધી છે. એ માત્ર તરનાર નથી પરંતુ તારનાર પુરુષ પણ છે. પણ તારનારો માણસ, બચાવનારો માણસ તમને ક્યારે ઉગારી શકે? સુંદર જહાજ છોડી રક્ષણ બંધન તોડી આ કૂદી કૂદી મરે તો એમાં શું કરે સુકાની? એકદમ માણસ છાનો બનો બેઠો હોય, શાંતિથી મારા ગણતો હોય, એમાં કોકે જરા કાંઈ કીધું એટલે મારા મૂકે એક તો મુકતી નાખે બીજી તરફ અને સીધી મોઢામાંથી સરસ્વતી શરૂ થઈ જાય. એટલે આ શું કર્યું કે જહાજમાંથી ઠેકડો મારી અને ઊંડા દરિયામાં તમે પડ્યા. હવે સુકાની શું કરે બિચારો? જહાજ સુંદર છે અને કુશળ સુકાની છે, છતાં તો એમાંથી ઠેકડો મારી અને કૂદી અને ઊંડા દરિયામાં ઠેકડા મારે તો એમાં સુકાની શું કરે? એકવાર હૃદયપૂર્વકના ક્ષમાના ગુણને શીખો, ઉદારતાના ગુણને શીખો. કાંઈ પણ તમને નુકસાન પહોંચ્યું, રંજાડ પહોંચી, કોઈએ પણ તમારું અપમાન કર્યું, કોઈ તમારા નુકસાનમાં નિમિત્ત બન્યો તો પણ એ સમયે કોઈની ઉપરમાં તમે રોષ ન કરો. જે કંઈ પણ બને છે એને કર્મનું પરિણામ સમજી લો. જે દાયિત્વ છે એ જ દેખાવાનું, બીજું કંઈ દેખાવાનું નથી. સામો વ્યક્તિ એકમાત્ર નિમિત્ત છે. જો પોતાના કર્મોમાં કંઈ આવું લખેલું ન હોય તો નિમિત્તથી કંઈ બની શકતું નથી. નિમિત્ત તાકાત વગરનું છે. આ રીતે સમજી અંદરમાંથી ઝેર ઉલેચવાનું છે. ઝેર ઉલેચવાનો સંકલ્પ કરશો તો ભગવાન શ્રી નેમિનાથનું શરણું
આત્માની જરૂર સહાય કરતા બની જશે અને સર્વતા સંસારમાંથી પણ એ અપૂર્વ શાંતિનું ઝરણું જો મેળવી લેવું હોય તો આત્મા અવશ્ય એને પામી જશે. ભગવાન શ્રી નેમિનાથના 9 જન્મોનું વર્ણન શાસ્ત્રોથી રજૂ કરવામાં આવેલું છે. આત્મા પોતાનું કઈ રીતે ઘડતર કરી શકે છે, માણસ પોતાની કક્ષાને ક્રમશઃ કેવી રીતે ઊંચે લઈ જઈ શકે છે. ગમે તે માણસ ગમે તેવા સંજોગોની વચારે પણ વિશાળ વૈભવ ઉપરમાં હો કે તમે કોઈ ઝુંપડપટ્ટીની અંદરમાં રહેતા હો, ગમે તેવા સંજોગોમાં પણ માણસ પોતાના આત્માના ઘડતરને તૈયાર કરી શકે છે. તમે માત્ર શરીરની ચિંતાઓ કરો છો. શરીરનું ઘડતર એટલે કે શરીરને આકર્ષક બનાવવું અને શરીરને તંદુરસ્ત બનાવવું. શરીરને તંદુરસ્ત બનાવવાની પણ ગમે એટલી મથામણ કરો કે આકર્ષક બનાવવાની ગમે એટલી મથામણ કરો, આખર સુખ તો જેટલું ભાગ્યમાં માંડ્યું છે એટલું જ મળવાનું, એથી કઈ વધુ મળવાનું નથી. રોડ ઉપર હાથમાં ઝાડુ લઈ અને ગટર સાફ કરનાર મેટરમાં પણ કોકવા રૂપ હોય છે કે જે રૂપ મહાત્મા ગાંધીજીમાં પણ ન હતું. તો શરીરના ઘડતરને તમે પામી ગયા અને શરીરની તંદુરસ્તીને પણ તમે પામી ગયા એટલે કઈ જગત તમે જીતી નથી ગયા. એટલાથી કઈ અવતાર પોતાનો સફળ અને ધન્ય નથી બની જતો. શરીરની સુંદરતા અને શરીરની નિરોગીતા આ બે કોઈ જિંદગીના લક્ષ્ય નથી. જિંદગીનું લક્ષ્ય પોતાના ઊંડાણના ઘડતર, અંદરમાં જે કોઈ પણ અવગુણના પ્રહારોએ ઘોબા પાડી દીધા હોય એ ઘોબા ઉપાડી અને એનું બેદરપણું દૂર કરવાનો જિંદગીનો લક્ષ્ય છે. જેટલા જેટલા ઘર્ષણો થયા, જેટલા જેટલા જીવે તોફાન કર્યા, પછડાતા માર્યા, એ બધાને કારણે પરિસ્થિતિની હારે પછડાવાના હિસાબે આત્માની ઉપરમાં ઘોબા પડતા હોય. આ ઘોબાની અસર શરીર ઉપર ભલે ન દેખાતી હોય પરંતુ આત્મા એનાથી કદરૂપો બની જતો હોય છે. ભગવાન શ્રી નેમિનાથ વર્તમાન 24ના 22મા તીર્થપતિ હતા. એ 22મા તીર્થપતિનો મહિમા અદભુત છે. 22, 23 અને 24 ત્રણ તીર્થપતિનો મહિમા મનુષ્ય સંસારને માટે બહુ જ અદભુત છે. કઈ રીતથી એ શક્તિનો સદુપયોગ કઈ રીતે કરી શકાય, એ તાકાતને સહારે જિંદગીનું ઘડતર પણ કઈ રીતે પામી શકાય અને એની અંદરમાં શું ભાવો આવે છે તે વિશેષ અધિકાર અવસરે ઓર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આંગળીયાણમ નમો વજ્જાણમ નમો સૌવસાવણમ ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવળીકરંતો ધમ્મો મંગલમ ચત્તારી લઘુતમા અર્યંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવળીકરંતો ધમ્મો લઘુત્તમો ચત્તારી શરણમ પ્રવજ્જામિ અર્યંતે શરણમ પ્રવજ્જામિ સિદ્ધે શરણમ પ્રવજ્જામિ સાહુ શરણમ પ્રવજ્જામિ કેવળીકરંતમ ધમમ શરણમ પ્રવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા વર્ણિ શરણા કોઈ જે નર નારી આરાધે તેને અક્ષય અવિચર પદ હોય.
પગર દાતા